श्री गुरुचरित्र अध्याय 26 वेद विस्तार कथन। श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। श्री गुरु मदोन्मत ब्राह्मणों ने कहे छे कि तमे व्यर्थ ब्रह्मा न रहेशो अने वधु बुद्धिशाળી છો એમ પણ ન માનશો। વેદો અનંત છે અને સર્વાંગો સાથે વેદોને બ્રહ્મા પણ જાણી શક્યા નથી। વિષ્ણુ ભગવાને વ્યાસનો અવતાર ધારણ કરીને વેદોનું વિભાજન કર્યું જેથી તેને સરળતાથી ગ્રહણ કરી શકાય કે સમજી શકાય। આથી તેઓ વેદવ્યાસ તરીકે ઓળખાય છે। સ્વયં નારાયણના અવતાર હોવા છતાં વ્યાસ મહર્ષિએ સમગ્ર વેદોને સમજાવ્યા નથી। તેમના જે પ્રમુખ 4 શિષ્યો હતા તેમને સમસ્ત વેદો પૈકી પ્રતિકાત્મક ભાગ શીખવ્યો। તે 4 શિષ્યોના નામ છે પૈલ, વૈશંપાયન, જૈમિની અને સુમંતુ। ચારે શિષ્યોએ વેદાભ્યાસ માટેની જિજ્ઞાસા વ્યક્ત કરી ત્યારે વ્યાસ મહર્ષિએ કહ્યું કે સમસ્ત વેદો ગ્રહણ કરવાનું તમારા માટે અશક્ય છે। વધુમાં વેદવ્યાસ કહે છે કે પ્રત્યેક વેદનો અભ્યાસ કરતા અનેક કલ્પોનો સમય વીતી જાય છે, તો ચારેય વેદ તમે ક્યારે શીખશો? વેદોનો મહિમા અનંત છે। આ વેદાધ્યયનનો ઇતિહાસ હું તમને કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો। પુરાતન કાળમાં ભારદ્વાજ નામના પ્રખ્યાત ઋષિ થઈ ગયા જેઓ વેદાધ્યયન કરતા હતા। આમ વેદાધ્યયન કરતા 3 બ્રહ્મકલ્પનો સમય વીતી ગયો। સેંકડો વર્ષો વીતી ગયા અને વેદમાં પારંગત થવા બ્રહ્મચર્ય આચરીને ભારદ્વાજ ઋષિ અભ્યાસ કરતા હતા। આમ કરતા વેદનો અલ્પ ભાગ તેઓ અભ્યાસી શક્યા। ફરી તેઓએ તપનો આરંભ કર્યો ત્યારે બ્રહ્માજી તેમના ઉપર પ્રસન્ન થયા અને પૂછ્યું તારે શું જોઈએ છે? ભારદ્વાજ ઋષિ બ્રહ્માજીને કહે છે કે જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હો તો પ્રારંભથી શરૂ કરીને સંપૂર્ણ વેદોનું શિક્ષણ બ્રહ્મચર્ય તપ આદરીને મેળવવા માંગુ છું। ભારદ્વાજ ઋષિ બ્રહ્માજીને વિનવે છે કે મને સવિસ્તાર વેદનું સમજૂતીપૂર્વક શિક્ષણ આપો, એટલું વરદાન આપો। એમ કહીને તે બ્રહ્માજીના ચરણે પડ્યા। બ્રહ્માજી ભારદ્વાજ ઋષિને કહે છે કે વેદો અગણિત છે, તે બધા જ વેદો તું કેવી રીતે ગ્રહણ કરીશ? વેદો મને પણ અગમ્ય છે। બ્રહ્માજીએ ભારદ્વાજ ઋષિને કહ્યું કે તને બધા વેદોનું દર્શન કરાવું છું, મન નિર્મળ કરીને શક્ય હોય તો સર્વકાળ આ વેદોનો અભ્યાસ કર। આમ કહીને બ્રહ્માજીએ ભારદ્વાજ ઋષિને 3 વેદો 3 પર્વત સ્વરૂપમાં બતાવ્યા। કરોડો સૂર્યથી ઝગમગતા તે 3 પર્વતો રૂપી વેદોને જોઈને ઋષિની આંખો અંજાઈ ગઈ અને વિસ્મય પામી વિચારવા લાગ્યા કે આટલા પર્વત જેવા વેદોને હું ક્યારે શીખીશ? 3 ધર્મકલ્પના સમય દરમિયાન બ્રહ્મચર્ય આચરીને હું જેટલા વેદો શીખ્યો તે તો મુઠ્ઠી જેટલા જ હતા। હવે આ પર્વત જેવા વિશાળ વેદો ક્યારે પૂરા કરીશ? ઋષિ કહે છે કે હે સ્વામી, હું તારા શરણે આવ્યો છું। મેં અશક્ય માંગણી કરી તે માટે ક્ષમા માંગુ છું। આ અનંત વેદોને જાણવા તું અશક્તિમાન હોય તો મારી શી ગતિ? તું જેટલો વેદ મને શીખવાડીશ તેમાં હું રાજી થઈશ। હે બ્રહ્મદેવ, તું શરણાગતનો તારણહાર છે। મારા મનમાં વેદાધ્યયનની સાત્વિક ઈચ્છા ઉદ્ભવી છે, આથી હું તારી પાસે આવ્યો છું। વેદો અનંત હોવાથી બધા ગ્રાહ્ય કરવા અશક્ય છે, આથી હે બ્રહ્માજી, તેનો જેટલો ભાગ શીખવાડશો તેટલું હું પ્રેમથી ગ્રહણ કરીશ। ઋષિના વિનયભર્યા વચનો સાંભળી બ્રહ્મદેવે 3 મુઠ્ઠી જેટલા વેદો ભારદ્વાજ ઋષિને આપ્યા અને તેનું અધ્યયન કરવા કહ્યું। 4 વેદોના મંત્ર સમૂહને ભારદ્વાજ ઋષિએ વિભાજિત કર્યા અને અભ્યાસ શરૂ કર્યો। તેમાં ઋગ, યજુ અને સામ મંત્રોથી 4 વેદ રચાયા। છંદોબદ્ધ મંત્ર તે ઋગ મંત્ર, ગદ્ય મંત્ર તે યજુર મંત્ર અને જ્ઞાનાત્મક મંત્ર તે સામ મંત્ર। આમ વેદો 4 પણ કહેવાય છે અને 3 પણ। ભારદ્વાજ ઋષિ પણ અત્યાર સુધી તે વેદોને સંપૂર્ણ રીતે જાણી શક્યા નથી, તો હે વિપ્રો, તમે 4 વેદોને કેવી રીતે જાણ્યા? એક જ વેદનો સર્વાંગી અભ્યાસ કરતા ખૂબ પ્રયત્ન કરવો પડે છે, તે વિશે સંક્ષિપ્તમાં સાંભળો। શિષ્યો વેદવ્યાસને કહે છે કે સમગ્ર વેદોનો અભ્યાસ કઠિન હોવાથી એક વેદ દરેક શિષ્યને શીખવાડો। આ પ્રમાણે 4 શિષ્યો વ્યાસ મુનિને વિનંતી કરી પ્રાર્થના કરે છે કે તમે અમારા ગુરુ થાઓ। શિષ્યોના કરુણ વચનો સાંભળી વ્યાસ ઋષિ સંતોષ પામ્યા અને તેમણે શિષ્ય પૈલને બોલાવીને ઋગ્વેદનું જ્ઞાન પ્રદાન કરવાનો પ્રારંભ કર્યો। વ્યાસ મહર્ષિ કહે છે કે હે શિષ્ય પૈલ, તને ઋગ્વેદનો મહિમા કહું છું, તે શ્રવણ કર। શિષ્ય પૈલ વ્યાસ મુનિને કહે છે કે ઋગ્વેદના લક્ષણો મને વિભાગ સહિત સમજાવો। હે ગુરુમૂર્તિ વેદવ્યાસ, તું અમારા માટે કામધેનુ સમાન છે।
તું જેનું અમને શિક્ષણ આપીશ તેને હું ભક્તિપૂર્વક ગ્રહણ કરીશ. વ્યાસ મુનિ શિષ્ય પેલને કહે છે કે હે શિષ્ય, ઋગ્વેદનું ધ્યાન, વર્ણ, રૂપ અને તેના વિભાગો તને કહું છું તે તું સાંભળ. ઋગ્વેદનો એક ઉપવેદ આયુર્વેદના નામે ઓળખાય છે. તેનું ગોત્ર અત્રિ છે અને દેવતા બ્રહ્મા છે. ઋગ્વેદનો છંદ ગાયત્રી છે અને તેનો વર્ણ લાલ છે અને નેત્રો પદ્મપત્ર જેવા છે. તેની ડોક અને કંઠ ખૂબ પહોળા છે. તેની મૂછું પાકડી અને માપ દ્વૈરથની જેટલું છે. એવા ઋગ્વેદના સ્વરૂપની મૂર્તિનું ધ્યાન કરવું. ઋગ્વેદના વિભાગો આ પ્રમાણે છે: ચર્ચા શ્રાવકા, ચર્ચક શ્રવણિયા, જેની પાર અને ક્રમ 2 શાખાઓ છે. બીજી શાખાઓ જટા, શકટ અને દંડ છે. તેના 7 ભેદ અને બીજા પણ 5 ભેદ છે. આ 5 ભેદમાં સાકલા, બાસ્કલા, આશ્વલાયની અને સાંખાયની અને માંડુકેય, આમ 7 અને 5 થઈને કુલ 12 ભેદ છે. શ્રી ગુરુ બ્રાહ્મણને કહે છે કે વ્યાસ ભગવાને તેમના શિષ્ય પૈલને ઋગ્વેદના આ પ્રમાણે 12 ભેદ વિસ્તારપૂર્વક કહ્યા. શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે આ પ્રમાણે ભેદ વર્ણવ્યા છે: ચરકા, આહ્યરકા, કઠા, પાચ્યકઠા, કપિસ્થલા, ચારાયણ્યા, વારાયણ્યા, વાર્તાત્વેયા, શ્વેતરા, મેત્રાયણ્યા. શ્રી ગુરુ બ્રાહ્મણોને પૂછે છે કે તમે આવા 4 વેદોનું અધ્યયન કર્યું છે અને તેમાં પારંગત થયા છો, તે શા પરથી માની શકાય? વેદોના 12 ભેદ છે, તેમાંથી કોઈ પણ એક શાખાને તેના લક્ષણો સાથે સમજાવો. નારાયણના અવતાર વ્યાસ મુનિએ તેમના શિષ્ય પૈલને 12 શાખાઓ વિસ્તારપૂર્વક સમજાવી. શ્રી ગુરુ મદોન્મત્ત દ્વિજોને કહે છે કે વેદ વ્યાસે તેના બીજા શિષ્ય વૈશંપાયનને યજુર્વેદનો વિસ્તાર કરી સમજાવ્યો. આમ વૈશંપાયન નામના વ્યાસ શિષ્યએ યજુર્વેદનો સઘન અભ્યાસ કર્યો. વ્યાસ ઋષિ શિષ્યને કહે છે કે હે શિષ્ય, આ યજુર્વેદનો ઉપવેદ ધનુર્વેદ છે. યજુર્વેદનું ગોત્ર ભારદ્વાજ છે અને દેવતા રુદ્ર છે. તેનો છંદ ત્રિષ્ટુ છે. હવે તેનું સ્વરૂપ કહું છું. યજુર્વેદની કમર પાતળી છે, તેની ડોક અને ગાલ ભરાવદાર છે. તેનો વર્ણ સોના જેવો છે અને નેત્રો પીળાશ પડતા છે. તેનું શરીર તામ્ર અસિત વર્ણનું છે, એટલે કે પગ કાળા રંગના અને બાકીનું શરીર તામ્રવર્ણ છે. પ્રમાણે 5 અરત્ની જેટલું છે. હે વૈશંપાયન, યજુર્વેદનું ધ્યાન આ પ્રમાણે છે. યજુર્વેદના 86 ભેદો છે. તેમાં પ્રથમ ભેદ ચરકા નામે છે. આહ્યરકા, કઠા, પ્રાચ્યકઠા, કપિષ્ઠલા છે. ચારાયણ્યા, વાર્તાત્વયા, શ્વેતાસ્વતર. 10મો ભેદ મૈત્રાયણીની છે અને તેના 7 ભેદ છે. એ 7 ભેદ આ પ્રમાણે છે: માનવા, દુંદુભા, ઐકયા, વારાહા, હારિદ્રવા, શ્યામ અને શ્યામાયણી. વાજસનીય શાખાના 18 ભેદ છે. પહેલો ભેદ વાજસનેય છે, બીજો જાબાલ છે, ત્રીજો બૌદ્ધેય અને ચોથો ભેદ કાણવો છે. 5મી શાખા માધ્યદીન છે અને સાફે છઠ્ઠી, 7મી તાપનીય, જ્યારે 8મી શાખા કાપાલ છે. તે પછી પ્રોંદવાસ નામની શાખા છે. તે પછી આવટી શાખા અને તેના 11 ભેદ. તે પછી પરમાવટિક છે. પારાશરીય 12મી શાખા છે અને વૈનય નામની 13મી શાખા છે. તેના 14 ભેદ છે, જે વૈધયા નામથી જાણીતા છે. પછી 15મી શાખા ઔધેયા નામે ઓળખાય છે અને 16મી શાખા ગાલવ, 17મી શાખા બૈજવ છે. કાત્યાયની નામની 18મી શાખા છે. વાજસનેય શાખાના ભેદ આ પ્રમાણે છે: તૈત્તિરીય શાખાના 2 ભેદ છે, ઓઠાઈ અને બીજી કાંડિકેયા, જેના 5 ભેદ છે. આપસ્તંભી નામની શાખાનુસાર યજ્ઞાદિ કર્મો આચરાય છે અને તેનો વિસ્તાર તેમાં છે. બીજી બૌદ્ધાયની શાખા છે. તે પછી સત્યાસાઢી ત્રીજી અને હિરણ્યકેશી ચોથો ભેદ છે. 5મો ભેદ ઓખેય નામનો છે. આ 5 ભેદોના અનુક્રમથી અભ્યાસ કરવો એમ વ્યાસ મુનિ શિષ્યને કહે છે. વેદના પ્રમુખ 6 અંગો છે, જેમના નામ શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ છે. વેદના ઉપાંગો 8 છે, જે અનુક્રમે પ્રતિપદ, અનુપદ, છંદ અને ચોથો ઉપાંગ ભાષા છે. 5મો ધર્મ અને 6ઠ્ઠો મીમાંસા, 7મો ન્યાય અને 8મો તર્ક છે. તેના પરિશિષ્ટો 18 છે, જેને વ્યાસ મહર્ષિએ વિસ્તારપૂર્વક સમજાવ્યા છે. પુરાતન કાળમાં વેદો પર્વત જેવા વિરાટ હોવાથી મનુષ્ય ભાગ્યે જ શીખી શકતો. આથી વ્યાસ મુનિએ લોકો માટે તેનું વિભાજન કર્યું. વ્યાસ મુનિ શિષ્યોને વેદો વિભાજિત કરીને સમજાવે છે, ત્યારે વૈશંપાયન ઋષિને વિનંતી કરે છે કે હે ગુરુજી, મને યજુર્વેદનો વિસ્તારપૂર્વક શાખા અને ભેદ અનુસાર વિભાજન કરી તેનું શિક્ષણ આપો. વૈશંપાયન વધુમાં કહે છે કે વેદની મૂળ શાખા કઈ, તેનો વિસ્તાર કરીને મને સમજાવો. વ્યાસ મહર્ષિ વૈશંપાયનની જિજ્ઞાસા સાંભળી સંતોષ પામે છે અને કહે છે કે યજુર્વેદની મૂળ શાખા તને સમજાવું છું. યજુર્વેદનો મૂળ મંત્ર બ્રાહ્મણ અને સંહિતા છે. એ ત્રણેયનો અભ્યાસ કરીએ ત્યારે યજુર્વેદ સમજાય.
યજુર્વેદમાં સંહિતા અને બ્રાહ્મણ તેનું મૂળ છે. તેની શાખાઓ પલ્લવ સમાન છે. સંહિતામાં 7 અષ્ટકો છે અને દરેક વિસ્તાર કરતા પ્રથમ ઈશેષ્ટવા પ્રશ્નના 14 વર્ગ સમૂહ છે. બીજા 28 50 પદોના સમૂહ છે. આ પુડંતો પ્રશ્નના 14 અનુવાક છે અને તેના ભેદ 50 ના સમૂહમાં 34 છે. દેવસ્યત્વાન પ્રશ્નના 14 અનુવાક છે અને તેનો વિસ્તાર 50 ના સમૂહમાં 31 વાર કર્યો છે. ચોથો પ્રશ્ન આદળે છે, તેના 46 અનુવાક છે અને તેનો વિસ્તાર 54 વખત 50 ના સમૂહમાં કરેલો છે. દેવાસુર નામના પ્રશ્નના અનુવાક 11 છે અને તેનો વિસ્તાર 50 ના સમૂહમાં 51 વખત થાય છે. હવે પાંચમો પ્રશ્ન સંતવાસ સિંચા નામનો છે, જેના 12 અનુવાક છે અને તેનો વિસ્તાર 50 ના સમૂહમાં 51 વખત થાય છે. પાકયજ્ઞ નામના પ્રશ્નના 13 અનુવાક છે અને 50 ના સમૂહમાં 51 વખત વિસ્તાર છે. અનુમત્ય પ્રશ્નના 22 અનુવાક છે અને 50 ના સમૂહમાં 42 પ્રશ્નનો વિસ્તાર છે. આ પ્રમાણે પ્રથમ અષ્ટક અહીં પૂરું થયું. પ્રથમ અષ્ટકના પ્રશ્નોની સંખ્યા ધ્યાનપૂર્વક સાંભળો. પ્રશ્નોની સંખ્યા 8 છે. આ 8 પ્રશ્નોના 146 અનુવાક છે અને કુલ 342 અનુવાક પ્રથમ અષ્ટકના થાય છે તે જાણ. હવે દ્વિતીય અષ્ટકનો વિસ્તાર કહું છું. પ્રથમ પ્રશ્નનું નામ વાયવ્યમ છે. વાયવ્યમ પ્રશ્નના અનુવાક 11 છે, જેનો વિસ્તાર 50 ના સમૂહમાં 65 વખત થાય છે. બીજા પ્રશ્નનું નામ પ્રજાપતિ ગુહાન છે, જેના 12 અનુવાક છે અને 50 ના સમૂહમાં 71 પ્રશ્નોનો વિસ્તાર કરેલો છે. ત્રીજા પ્રશ્નનું નામ આદિત્યભ્ય છે, જેના 14 અનુવાક છે, જેનો વિસ્તાર 50 ના સમૂહમાં 56 વખત કરવામાં આવ્યો છે. દેવ માનુષી પ્રશ્નના 14 અનુવાક છે અને 50 ના સમૂહમાં 48 વાર વિસ્તાર કરેલો છે. તે પછીના પ્રશ્નનું નામ વિશ્વરૂપ છે, જેના 12 અનુવાક છે અને 74 50 ના સમૂહમાં વિસ્તાર છે. તેના પાઠથી મહાપાપ નષ્ટ થાય છે. પછીનો પ્રશ્ન સંવિધા છે અને તેના પણ 12 અનુવાક છે, જેનો વિસ્તાર 50 ના સમૂહમાં 70 પ્રશ્નોથી કરવામાં આવ્યો છે. આ પ્રમાણે બીજા અષ્ટકના 6 પ્રશ્નો છે, જેના 75 અનુવાક છે. 50 પ્રશ્નોની સમૂહની કુલ સંખ્યા 384 થાય છે. ત્રીજા અષ્ટકનો વિસ્તાર વ્યાસ મુનિ શિષ્ય વૈશંપાયનને કહે છે. ત્રીજા અષ્ટકનો પ્રથમ પ્રશ્ન પ્રજાપતિર્કામ છે. બીજા પ્રશ્નનું નામ યૌવેપાન છે. ત્રીજા પ્રશ્નનું નામ અગ્નિ તેજસ્વી છે. ચોથો પ્રશ્ન વિવાહિત છે. પાંચમા પ્રશ્નનું નામ પૂર્ણા પશ્ચાત છે. આવા 5 પ્રશ્નો ત્રીજા અષ્ટકમાં છે, જેના 55 અનુવાક છે અને 206 50 ના સમૂહમાં વિસ્તાર સમજૂતી છે. ચોથા અષ્ટકના પ્રથમ પ્રશ્નનું નામ યુંજાન છે. એના પછીના પ્રશ્નનું નામ વિષ્ણુ ક્રમોસી છે. ત્રીજા પ્રશ્નનું નામ અંપાત્વેન છે. ચોથા પ્રશ્નનું નામ રશ્મિ રસી છે. પાંચમા પ્રશ્નનું નામ નમસ્તે રુદ્ર અને છઠ્ઠા પ્રશ્નનું નામ અસ્મનુર છે. પછીના પ્રશ્નનું નામ અજ્ઞા વિષ્ણુ છે, જેના 15 અનુવાક છે. આ પ્રમાણે ચોથા અષ્ટકના 7 પ્રશ્નો છે. પાંચમા અષ્ટકના પ્રથમ પ્રશ્નનું નામ સાવિત્રાણી છે અને પછીના પ્રશ્નનું નામ વિષ્ણુમુખા છે. શ્રી ગુરુ મદોદમત વિપ્રોને કહી રહ્યા છે, જેમાં ત્રીજા પ્રશ્નનું નામ ઉસન્ન છે, જેના 12 અનુવાક છે અને 47 પ્રશ્નોમાં વિસ્તાર છે. ચોથા પ્રશ્નનું નામ દેવાસુરા, તે પછીના પ્રશ્નનું નામ યદેકેન છે. છઠ્ઠા પ્રશ્નનું નામ હિરણ્યવર્ણા છે. યો વા આ યથા નામના પ્રશ્નમાં 26 અનુવાક છે. સંહિતાના પાંચમા અષ્ટકના 7 પ્રશ્નો છે અને છઠ્ઠા અષ્ટકમાં પ્રથમ પ્રશ્ન પ્રાચીન વંશ, યદુભો, ચાતવાલ, યજ્ઞેન, ઇન્દ્રોવર્ત, સુવર્ગ્યાલ. આ પ્રમાણે 11 અનુવાક છે અને 43 50 ના સમૂહના પ્રશ્નોનો વિસ્તાર છે. આ છઠ્ઠા અષ્ટકમાં 6 પ્રશ્નો છે અને 66 અનુવાક છે અને 333 50 ના સમૂહમાં વિસ્તાર છે. સાતમા અષ્ટકમાં પ્રથમ પ્રશ્ન પ્રજનન, બીજો પ્રશ્ન સાધ્યા, તે પછી પ્રજવમવા, બૃહસ્પતિર્કામ અને ગાવોવા છે. આ પ્રમાણે સાતમા અષ્ટકના 5 પ્રશ્નો અને 107 અનુવાકમાં વિસ્તારપૂર્વક સમજૂતી છે. આ પ્રમાણે 251 થી વધુ 50 ના સમૂહમાં પ્રશ્નોની વિસ્તારપૂર્વક સમજૂતી સાતમા અષ્ટકમાં છે. સાતમા અષ્ટકમાં 44 પ્રશ્નો છે અને 651 અનુવાક છે. વ્યાસ મુનિ શિષ્યોને કહે છે કે 2198 50 ના સમૂહમાં પ્રશ્નોનો વિસ્તાર સંહિતામાં આપ્યો છે, તેનું ધ્યાનપૂર્વક પઠન કરો. બ્રાહ્મણ ગ્રંથના 3 અષ્ટકો છે. બ્રાહ્મણ વિભાગના પ્રથમ અષ્ટકના 8 પ્રશ્નો છે, જેમાં બ્રહ્મસંદત, ઉધન્ય, વાજપેયી યજ્ઞ, ઉભયે, અગ્નિકૃતિકા, અનુમત્ય અને એતદ બ્રાહ્મણ વનુરસ્ય. આ બ્રાહ્મણ ગ્રંથના પ્રથમ અષ્ટકના 8 પ્રશ્નો છે.
બ્રાહ્મણ ગ્રંથના બીજા અષ્ટકનો પ્રથમ પ્રશ્ન અંગિરસ છે, બીજો પ્રશ્ન પ્રજાપતિ કામકાંડ છે અને બ્રહ્મવાદીન કાંડ છે. તે પછી જુષ્ટો અને પ્રાણો રક્ષતી છે. બ્રાહ્મણ ગ્રંથના બીજા અષ્ટકના કુલ 8 પ્રશ્નો છે. બ્રાહ્મણ ગ્રંથના કુલ 321 અનુવાક છે અને દશકની સંખ્યા 1823 છે. તે પછી સંહિતા બ્રાહ્મણ અને અરણ ના કુલ પ્રશ્નોની સંખ્યા 82 છે અને અનુવાકની સંખ્યા 1221 છે. વ્યાસ મહર્ષિના ત્રીજા શિષ્યનું નામ જૈમિની છે. તેને વ્યાસ મહર્ષિ સામવેદ વિસ્તારપૂર્વક સમજાવે છે. સામવેદના ઉપવેદનું નામ ગાંધર્વ છે. તેનું ગોત્ર કશ્યપ છે. દેવતા વિષ્ણુ અને છંદ જગતી છે. તે નિત્ય માળા ધારણ કરનાર છે અને શ્વેત રેશમી વસ્ત્ર ધારણ કરે છે. તે સમ દમ સંપન્ન અને ચર્મ વસ્ત્ર ધારણ કરનાર છે. હાથમાં દંડ પણ ધારણ કરે છે. તેમના નેત્રોનો વર્ણ સુવર્ણ જેવો અને સૂર્ય કિરણ જેવો પ્રકાશવાન છે. તેમનો દેહ 6 અરથની જેટલો ઊંચો છે. આ પ્રમાણે સામવેદનું સ્વરૂપ છે. તેના અનંત ભેદો છે અને કેટલાક હજારોમાં ગણતરી કરે છે. એવો કોણ શક્તિશાળી હશે જે આ સમગ્ર વેદોને શીખી શકે? ભગવાન નારાયણ સિવાય આ સમગ્ર ભેદોને કોઈ પણ જાણી શક્યું નથી. હે શિષ્ય જૈમિની, તને તેમાંથી કેટલાક ભેદો કહું છું. તેમાં પ્રથમ ભેદ આસુરાયણી, વાસુરાયણી, વાર્તાત્વેય, પ્રાંજલિ, ઋગ્વેન્વી છે. તે પછી પ્રાચીન યોગ્ય, જ્ઞાન યોગ્ય અને રાણાયની છે. વ્યાસ મહર્ષિએ સુમંતુ નામના શિષ્યને અથર્વવેદનું શિક્ષણ આપ્યું. આ અથર્વવેદના ઉપવેદનું નામ ધનુર્વેદ છે. તેના ગોત્રનું નામ વૈતાન છે. તેના દેવતા ઇન્દ્ર છે અને છંદ અનુષ્ટુપ છે. તેનું સ્વરૂપ ક્રૂરતા ધારણ કરેલું ભયંકર છે. વર્ણ કૃષ્ણ છે. તે કામરૂપી અને શુદ્ર કર્મમાં રત છે અને પોતાની પત્નીથી સંતુષ્ટ છે અને તેણે પોતાના મસ્તક ઉપર જળથી ભરેલો કુંભ ધારણ કરેલ છે. તે વિશ્વ સર્જક અને સાધ્ય કર્મમાં રત છે. આવા અથર્વવેદના 9 ભેદ છે. આ પ્રમાણે વેદવ્યાસે 40 શિષ્યોને વેદ વેદાંગ વિશે જ્ઞાન પ્રદાન કર્યું. ભરતખંડને વેદના જ્ઞાનથી પ્રકાશિત કર્યો. આ ભારત વર્ષમાં પુરાતન કાળમાં લોકો પુણ્યરત હતા. વર્ણ અને આશ્રમ અનુસાર વર્તન કરતા હતા. સાંપ્રત કલયુગમાં વિપ્રોએ કર્મ આચરણનો ત્યાગ કર્યો. આથી વેદ વિદ્યાનો પણ પૃથ્વી પર લોપ થયો. બ્રાહ્મણો કર્મભ્રષ્ટ થયા. મલેચ્છો સમક્ષ વેદ ઘોષ કરવાની હરીફાઈ ચાલે છે. આ જ કારણને લીધે બ્રાહ્મણોનું તેજ ક્ષીણ થયું છે અને તેઓ બુદ્ધિહીન થયા છે. પૂર્વે બ્રાહ્મણોને ખૂબ જ મહત્વ અપાતું હતું અને આચરણને લીધે તેમનામાં દેવત્વ હતું. આ દેવત્વ નિત્ય વેદ ઘોષને લીધે હતું. આ જ કારણથી તેઓ બ્રાહ્મણ એટલે કે પૃથ્વી ઉપરના દેવ તરીકે પૂજાતા હતા. પુરાતન કાળમાં રાજાઓ પણ આ જ કારણથી બ્રાહ્મણોના ચરણોની પૂજા કરતા હતા. તેમને સર્વસ્વ દાનમાં આપીએ તો પણ તેઓ તેનો અંગીકાર કરતા ન હતા. બ્રાહ્મણોને વેદોની ઉપાસના દ્વારા બળ પ્રાપ્ત થાય છે, જે થકી તેઓ ત્રિમૂર્તિને પણ વશ કરી શકે છે. ઇન્દ્રાદી સુરવરો પણ વિપ્રોથી ભય પામતા. વિપ્ર વાક્ય કામધેનુ સમાન તેમજ કલ્પતરુ સમાન શ્રેષ્ઠ છે. તેના દ્વારા પર્વત પણ તૃણ સમાન નગણ્ય થાય છે અને તૃણ પણ પર્વત સમાન થઈ શકે છે, જે વેદ ઉપાસના દ્વારા શક્ય છે. વિષ્ણુ ભગવાન પોતે પણ બ્રાહ્મણોની પૂજા કરે છે અને પોતાના દૈવત તરીકે ઓળખાવે છે, જે વેદો દ્વારા વિપ્રોને મળેલી શક્તિના આધારે છે. સમગ્ર જગત દેવોને આધીન છે. તે દેવો મંત્રને આધીન છે અને તે મંત્રો બ્રાહ્મણોને આધીન હોવાથી બ્રાહ્મણો મારા દેવતા છે એમ વિષ્ણુ ભગવાન કહે છે. આવું મહત્વ બ્રાહ્મણોને વિષ્ણુ ભગવાને આપ્યું હતું. પુરાતન કાળમાં તે યથાર્થ પણ હતું, પરંતુ હાલ કલયુગમાં બ્રાહ્મણો વેદ માર્ગનો ત્યાગ કરી અન્ય માર્ગે જીવન વ્યતીત કરે છે. આથી બ્રાહ્મણો સત્વહીન થયા અને નીચ જાતિની સેવા કરવા લાગ્યા અને દ્રવ્ય લઈને વેદનું શિક્ષણ આપવા લાગ્યા, જેને વેદ વિક્રય જ કહી શકાય. આ પ્રમાણે ચારે વેદોની અસંખ્ય શાખાઓ વિદ્યમાન છે. સમગ્રતયા પૃથ્વી ઉપર કોણ જાણી શક્યું છે? ઘણી શાખાઓ લુપ્ત થઈ ગઈ છે. તમે ચતુર્વેદને જાણનાર કહેવડાવો છો અને લોકો સાથે જાહેરમાં ચર્ચા કરો છો. તમે શું જાણો વેદોને? વેદોની અનંત શાખાઓ છે. આ માટે બ્રાહ્મણોને ક્ષોભ આપશો નહીં. આ રીતથી બ્રાહ્મણોને કનડવાનો ઉપદેશ તમને કોણે આપ્યો? હવે અહીંથી ત્વરિત પ્રસ્થાન કરો. તમે પોતે જ આત્મ પ્રશંસા કરો છો અને મેળવેલા જયપત્રોનું પ્રદર્શન કરો છો. એમાં વળી ત્રિવિક્રમ ભારતી પાસે જયપત્ર માંગો છો. અમારી સલાહ માનીને તમે પાછા જાઓ અને ગર્વ કરીને મૂઢની જેમ ભ્રમણ કરશો નહીં, અન્યથા પ્રાણ ત્યાગવાનો સમય આવશે. આ પ્રમાણે શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી
મદોન્મત્ત બ્રાહ્મણોને તર્કસંગત વાત તેમના હિત માટે કરે છે, પરંતુ મતથી ઉન્મત્ત થયેલા તામસી વિપ્રો શ્રી ગુરુની વાત સ્વીકારતા નથી અને શાસ્ત્રાર્થની ચર્ચા કરીશું જ એમ કહે છે. વધુમાં વિપ્રો કહે છે કે જો અહીં ચર્ચા ન થાય તો અમારી હાર લોકોને દેખાશે. તે લોકો મલેચ્છ રાજાને વાત કરશે તો અમારું મહત્વ કેમ રહેશે? આ પ્રમાણે મદોન્મત્ત વિપ્રો પોતાના હિતને સમજતા નથી, તેથી તેમનું મૃત્યુ નજીકમાં જ છે એમ સમજવું. ગંગાધરનો પુત્ર કામધેનુ સમાન ગુરુ ચરિત્ર કથા કહે છે તે અંતર્ગત વેદ વિવરણનો વિસ્તાર આ અધ્યાયમાં કર્યો છે. શ્રી ગુરુ ચરિત્રામૃત પરમ કથા કલ્પતરુ અંતર્ગત શ્રી નૃસિંહ સરસ્વતી ઉપાખ્યાનમાં સિદ્ધ નામધારક સંવાદાત્મક વેદ વિસ્તાર કથન નામનો 26મો અધ્યાય સમાપ્ત. શ્રી ગુરુ દત્તાત્રેયાર્પણમસ્તુ. શ્રી ગુરુદેવ દત્ત.